હેલો મિત્રો, અમારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો આજ અમે ક્યાં આવી ગયા છે એ તો તમને આમ જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે અમે આવી ગયા છે વાડીએ, અમારા રાજુભાઈની વાડીએ। તો જો મિત્રો, આ ગયા ઉનાળામાં તો ગરમીનું અને તાપમાન બહુ હતું, તો આપણે બીજું તો કંઈ ન કરી શકી, પણ આપણે 50,000નું કે 45,000નું એસી આપણે નાના બાળકો ઘરે હોય તો એસી આપણે લઈ એકવી અને આપણે ઝાડવું એક વૃક્ષ વાવી નથી શકતા। તો જો આપણે આટલામાં તો ઘણા બધા બાવરને ઊભું છે, પણ આપણે રાજુભાઈની વાડી છે, આમ તો ઘરે પણ એને વૃક્ષ ઘણા વાવ્યા છે અને આજ તો વાડીએ વૃક્ષ લાવ્યા છે રાજુભાઈ અને આપણે વૃક્ષ વાવવાના છે। તો ઓલા નથી કહેતા કે વૃક્ષ વાવો ને વરસાદ લાવો, અને વૃક્ષ હોય તો વરસાદ આવે, ગરમી ઓછી પડે, અને વૃક્ષ તો કુદરતી પ્રકૃતિ કહેવાય, એટલે એ તો બહુ જરૂરી છે વૃક્ષ। એટલે આપણે 100 સબસ્ક્રાઈબરે એક વૃક્ષ વાવવાના છે, તો આપણે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને આપણે 5 વૃક્ષ આજે વાવવાના છે। તો સબસ્ક્રાઈબ જેમ તમે વધારે અપાવશો એમ આપણે વૃક્ષ વધારે વાવશું, અને જો માનો કે આ બધી જગ્યામાં રાજુભાઈની છે અને જેમ સબસ્ક્રાઈબ તમે વધારશો એમ અમે વૃક્ષ વધારશું, અને જો તમારા હાથમાં છે બધું, તમે જેટલા સબસ્ક્રાઈબર અપાવશો એટલા વૃક્ષ વધારે વાવશું। અને વૃક્ષ તો સારા જ કહેવાય આમ તો, એટલે અમારા રાજુભાઈએ એવો પ્લાન કર્યો હતો કે આપણે આજે વૃક્ષ વાવશું, અને અમને ફોન કર્યો હતો કે તમે અહીંયા આવો એટલે આપણે વૃક્ષ વાવી। અને જો મસ્ત રાજુભાઈની વાડી છે અને એમાં આપણે વૃક્ષ વાવવાના છે। તો જો અમે રાજુભાઈ ખાડા કરવા માંડ્યા છે, મમ્મીને દિશુન પપ્પાની બધા ત્યાં ખાડા કરે છે, તો જોઈએ આપણે કે રાજુભાઈ કેવા વૃક્ષ વાવે છે। તો અમારા રાજુભાઈ, તો જો મિત્રો અમારા રાજુભાઈની વૃક્ષ વાવવા માંડ્યા છે, અને જો એના હાથમાં એક વૃક્ષ છે। હેલો મિત્રો, તો આ શું છે ને તમે કોમેન્ટ કરજો। હા, જો શેનું વૃક્ષ છે કોમેન્ટમાં કહેજો। અને જો અહીંયા ખાડો કરવાનું ચાલુ છે, બસ એટલે ખાડો થઈ ગયો છે ને હવે રાજુભાઈ વૃક્ષ વાવશે, એટલે તમે સબસ્ક્રાઈબ વધારે જેમ બને એમ અપાવજો કા રાજુભાઈ। એટલે જો આખી વાડીમાં આપણે વૃક્ષ વાવવાના છે। હા મિત્રો, જો આપણે 100 સબસ્ક્રાઈબરે એક વૃક્ષ વાવવાનું છે, તો તમે આ બધું પટ જોઈ શકો છો, એને તમે જંગલ બનાવી શકો, એ તમારી માથે। તો જો અમારા રાજુભાઈએ ચાલુ કરી દીધું છે વૃક્ષ વાવવાનું। જો મસ્ત ખાડો કરી વાળ્યો છે ને મસ્ત ઝાડવું વાવી દીધું છે। આપણે આને ઝાડવાના થડે એ માટે વાવ્યું છે કે આ કોઈ પશુપાલન આને ખાઈ ના જાય। તો જો મિત્રો, આપણે ખાડો કરવાનું ચાલુ કરી દીધું છે। એક વૃક્ષ રાજુભાઈ વાવ્યું અને એક આપણો વારો વાવી ગયો છે, અને 5 વૃક્ષ આપણે વાવવાના છે, અને અમે 5 જણા છે, તો 5 એક વૃક્ષ વાવવાનું છે। કોનું ઉગે છે ને એ આપણે જોવાનું છે। તો મિત્રો, તમને કેમ લાગે છે કોનું ઉગશે? જેનું ઉગવાનું હોય એને તમે કોમેન્ટ કરી દીજો। તો આપણે ચાલુ કરી દીધું છે હવે ખાડો ખોદવાનું, અને આમાં વૃક્ષ વાવવાનું છે। શેનું વાવવાનું છે એ તો મને નથી ખબર। રાજુભાઈ, શેનું વાવવાનું? એ હમણાં આપણે અહીંયા વાવશું એટલે મિત્રો કમેન્ટ કરશે શેનું વૃક્ષ છે એ। બસ ને એટલો ખાડો? બસ પછી નહીં થાય નકર। તો જો આપણે હવે વૃક્ષ લઈ લઈ, સરસ મજાનું લીલું છમ હે, ને આ શું હે એ કોમેન્ટમાં તમે કહી દીજો। હા, નક નહીં થાય। તો મિત્રો, એની તમે કોઈ વાવતા હોય તો એની કોથરી પહેલા કાઢી નાખજો, નકર તમારે વૃક્ષ થાય છે નહીં। તો જો અમે તો કોથરી કાઢીને વાવી હી, કેમ કે અમારા રાજુભાઈ લઈ આવ્યા છે કોથરી હોતા, અને આપણે અહીંયા આવીને કોથરી કાઢવાની, આ બધું નીકળી જાય તો પછી કાઢી નાખવાનું હોય, ખાડે રાખીને તોડી નાખ કોથરી, આપણે કઈ કામ નહીં ના। હે આ બાધુડ ફોડ નાખ ના ના હમણાં મૂકી દે
મૂળિયા નોખા તો જો મિત્રો આપણે આમાં વાઈ દઈશી હવે. કોમેન્ટ કરજો પાછા કોનું ઉગશે એમ. અમારા રાજુભાઈ નું જ નહીં ઉગે. બધે મોટા લઈ બસ ધૂળ દેહી જાય પાણી નાખે એટલે હું આને મિત્રો હજી પાણી હોય તો પાવાનું હો આપણે. એ તો અહીં એવું લાગે પારી કઈ બસ તો જો આપણે વૃક્ષ વાઈ દીધું છે અને હવે આવશે વારો આરતીનો. તો જો મિત્રો હવે વારો આવી ગયો છે અમારા મમ્મીનો, કેમ કે આરતી તો વહી ગઈ છે પાણી ભરવાને. વૃક્ષને પાણી પણ પાવાનું છે એટલે આરતી વહી ગઈ છે પાણી ભરવા. અને જો અમારા મમ્મી ખાડો કરવા માંડ્યા છે. અને જો એમને પણ વૃક્ષ વાવવાનો શોખ છે. તો મિત્રો તમને તો વૃક્ષ વાવવાનો શોખ હોવો જ જોઈએ. અને તમે પણ બધાય તમારી વાડીએ કે ઘરના આંગણામાં ગમે ત્યાં તમે વૃક્ષ વાવી દેજો, કેમ કે ઉનાળામાં કામ લાગે. છાંયો ને પવન ને બધુંય મસ્ત આવે. તો જો અમારા રાજુભાઈ થોડીક મદદ કરાવે છે. અમને કોઈ મદદ કરાવી નહીં. તો જો મિત્રો મારી મમ્મીએ વાવી દીધો છે છોડવો ને આ શેનો છે એ કોમેન્ટ કરી દેજો. તો જો મિત્રો પાણી પણ રાજુભાઈ પાવા માંડ્યા છે હારો હાર. જો કેટલી મહેનતથી આ રાજુભાઈ વૃક્ષ વાવે છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારા આરતીબેન પાણી ભરીને આવતા રહ્યા છે. જો આની તો મિત્રો તમને ખબર જ છે કે કેવી. તો જો મસ્ત પાણી પણ પાઈ દીધું છે અને વાવી પણ દીધું છે અને જલ્દી જલ્દી મોટું પણ થઈ જાય છે. તો જો મિત્રો અમારા દીસુન પપ્પાનો વારો આવી ગયો હવે. જો એને કેટલો ઊંડો ખાડો હોય કરવાયો. તો એના હાથનું વૃક્ષ કેવું થાય છે. આપડે માં ક્યાંક છોડ્યું હાથના વૃક્ષ સારા થાય, પણ આ જમાઈ વાવે છે. જો જોવાનું છે કોનું વાવેલું વૃક્ષ થાય છે. આપણું વૃક્ષ થાય છે. હા એ તો મને ખબર છે. જઈ કે અમે એક નહીં આમાં કેટલાય જોવે છે કોનું થાય છે એમ. મારું થાય છે. કોમેડન કરશે કોનું થાય છે. મિત્રો જોઈજો કોનું વૃક્ષ સારું થાય હારી કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી. તો જો રાજુભાઈ પાણી પાવાનું પાછું ચાલુ કરી દીધું છે. આપણો ત્રીજો નંબર છે. પાણી નાખ થોડું આમાં એટલું આવે. તો જો મિત્રો હવે છેલ્લું એક જ વૃક્ષ વધ્યું છે વાવવાનું ને એ પણ વાવી દીધું છે. તો જો એક અહીંયા વાવેલું છે અને એક આ બાજુ વાવેલું છે, એક આ બાજુ. તો આપણે 5 વૃક્ષ વાવી દીધા છે. હા 6 વાવ્યા છે. એમ કે 550 થઈ ગયા સબસ્ક્રાઈબ એટલે 50નું પહેલાં વાવી દીધું કા રાજુ. તો બસ આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. ને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે અમારા નવા વિડીયો તમને જોવા મળે. તો બસ ફરી પાછા આપણે મળીશું બીજા વ્લોગમાં. કેમ રાજુભાઈ સાચી વાત ને? અને મિત્રો સબસ્ક્રાઈબર તો કરજો જેથી કરીને અમે આ બધું જંગલ બનાવી નાખ્યું. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો ફરી પાછા મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય